વેલકમ વિદ્યાર્થી મિત્રો. ઓસિલેશન્સ ફોર JEE નીટના સેશન 5માં આજે આપણે કન્સેપ્ચ્યુઅલ ન્યુમેરિકલ્સનો અભ્યાસ કરવાના છે. આપણે સૌથી પહેલા વેરિયેબલ રિસ્ટોરિંગ ફોર્સ મતલબ એક જ સ્પ્રિંગ કે જે અલગ અલગ પુનઃસ્થાપક બળ ધરાવી શકે છે, તો એવો એક પ્રોબ્લેમ જોઈએ. રકમ વાંચીએ કે એક સ્પ્રિંગ નીચે મુજબના પુનઃસ્થાપક બળો ઉત્પન્ન કરે છે. F is equal to minus kx for x is greater than 0 અને F is equal to minus 2kx for x less than 0. મતલબ શું કે તમારી જે સ્પ્રિંગ હોય એની નોર્મલ સ્થિતિ x બરાબર 0. જો તમે એને ત્યાંથી ખેંચો છો, મતલબ કે x ગ્રેટર દેન 0 માટે પુનઃસ્થાપક બળ માઇનસ kx થી રજૂ થાય, અને જો એને સંકોચન આપો છો તો તે વખતે x પોતે ઋણ છે તો બળ ધન x દિશામાં છે. x પોતે ઋણ છે તો ઋણ ગુણ્યા ઋણ ધન x, તો પુનઃસ્થાપક બળ ધન x દિશામાં થશે, પણ એ 2kx થઈ જાય છે. અર્થાત આમાં જો k1 તરીકે આને ગણીએ તો k છે અને આમાં k2 તરીકે ગણીએ તો 2k છે. તો હવે m દળના એક પદાર્થને ઘર્ષણરહિત સપાટી પર આ સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થને x બરાબર કેપિટલ A જેટલું સ્થાનાંતર આપી છોડી દેવામાં આવે છે તો નંબર 1 આ ગતિનો આવર્તકાળ શોધો. નંબર 2 x ના કયા મહત્તમ ઋણ મૂલ્ય સુધી આ સ્મોલ m દળનો પદાર્થ પહોંચશે. સૌથી પહેલા આપણે જોઈએ તો x is equal to 0, આપણું જે મૂળ સ્થિતિ છે તે ત્યાંથી x ગ્રેટર ધેન 0, ત્યાં રિસ્ટોરિંગ ફોર્સ F is equal to minus kx છે, એન્ડ x લેસ ધેન 0 તો ત્યાં રિસ્ટોરિંગ ફોર્સ F is equal to minus 2kx છે. તો અહીં દોલનોનો આવર્તકાળ હવે સમજી લો કે દોલનો થાય છે. ધારો કે માત્ર k બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ હોત તો દોલનોનો આવર્તકાળ T1 is equal to 2 pi √m/k થશે, અને ધારો કે 2k બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ હોય તો T2 is equal to 2 pi √m/2k થશે. હવે આપણા દોલનોમાં શું થાય છે બરાબર જોજો. ધારો કે આ x બરાબર a છેડો છે, તો અહીંથી દોલક પોતાનું અડધું દોલન k બળ અચળાંક સાથે પૂરું કરે છે. મતલબ કે આ સમયગાળો શું થવાનો, તો T1/2 સમયગાળો થશે, ઓકે ને. ત્યાર પછીનું બાકીનું અડધું દોલન એ T2/2 સમયગાળામાં પૂર્ણ કરે છે. ફરી પાછું T1/2 સમયગાળામાં અડધું દોલન, ફરી પાછું T2/2 સમયગાળામાં અડધું દોલન. તો દોલનનો આવર્તકાળ શું થશે, T1/2 પ્લસ T2/2. તો સિમ્પલ ઇક્વેશન મૂકી દો, તમારું કામ થઈ ગયું. 1 + 1/√2, 1/√2 એટલે 0.707, મેં મોડે કરવાનું કીધું છે. ચાલો, તો 1.707 પાઈ √m/k. તો આ થયો દોલનોનો આવર્તકાળ. હવે બીજો ક્વેશ્ચન, એક્સના કયા મહત્તમ ઋણ મૂલ્ય સુધી આ m દળનો પદાર્થ પહોંચશે. પણ એ પહેલા આપણે આ પદાર્થને જમણી તરફ ધન x દિશામાં x બરાબર કેપિટલ A જેટલું સ્થાનાંતર આપેલું છે. સ્વાભાવિક છે કે અહીંની જે ટોટલ એનર્જી હોય એ અહીંયા, ધારો કે જ્યારે અહીંયા પહોંચે છે બીજા કોઈ અંત્ય બિંદુ પાસે, તો ત્યાંની પણ કુલ ઉર્જા એની એ જ થવાની. તો શું લખીએ આપણે, ઉર્જા સંરક્ષણના નિયમ પાસે x બરાબર A પાસે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ x બરાબર માઇનસ x મેક્સિમમ. આપણે આ અંતરને x મેક્સિમમ નામ આપી દઈએ, અથવા એ ડેશ એવું પણ તમે નામ આપી શકો છો. તો માઇનસ x મેક્સિમમ
પાસે કુલ ઉર્જા હાફ કે સ્ક્વેર હાફ 2k x મેક્સિમમ સ્ક્વેર. તો x મેક્સિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર બાય 2 માટે x મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ a બાય રૂટ 2. તો માંગેલ સ્થાન x ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ મેક્સિમમ માઇનસ a બાય રૂટ 2 થશે. તો આવો સરસ દાખલો આપણને આપ્યો છે. નીટ તેમજ JEE મેઇન માટે ઘણો સારો કહી શકાય એવો પ્રોબ્લેમ છે. ચાલો બીજો એક ટોપિક આપણો ધ્યાનમાં લેવાનો છે. કે બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી એક ભાગની લંબાઈ બીજા ભાગ કરતાં બમણી થાય. તો વધુ લંબાઈના ભાગનો બળ અચળાંક શું થશે? હવે તમે બરાબર ધ્યાન આપજો. સ્પ્રિંગ અને સ્થિતિસ્થાપકતા ની સમતુલ્યતા આપણે ભણેલા. સ્થિતિસ્થાપકતાના ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ભણી ગયા છે. તો ધ્યાન રાખજો, મેં તમને આમ કીધેલું હતું કે સ્થિતિસ્થાપક તાર માટે સ્પ્રિંગના જ સૂત્રો તમે વાપરી શકો. હાફ kx સ્ક્વેર બરાબર, સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર હતું. kx ઇન્ટુ એક્સ, તો kx ઇન્ટુ એક્સ હાફ એફ એક્સ અને x બરાબર f બાય k કરીએ તો f સ્ક્વેર બાય 2k. તો સ્પ્રિંગ માટે જે આપણે આ સૂત્રો ભણેલા ને, તાર માટે પણ આ જ સૂત્રો વાપરી શકાય, પણ k બરાબર ya બાય શું લેવાનું? k ઇઝ ઇક્વલ ટુ ya બાય. તો પહેલું સૂત્ર તમે ya બાય l અને x ને બદલે લંબાઈમાં વધારો ડેલ્ટા l સ્ક્વેર. આ જ રીતે બાકીના સૂત્રો પણ હાફ f ડેલ્ટા f સ્ક્વેર અપોન 2 ya બાય તમે આ સૂત્ર વાપરી શકો. તો એનો મતલબ કે સ્પ્રિંગ માટે પણ જો ધારો કે તમને l લંબાઈની અને k બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ આપેલી હોય તો k બરાબર ya બાય l થાય. હવે આ સ્થિતિમાં જ્યારે સ્પ્રિંગને કાપવામાં આવે તો જ્યારે તમે સ્પ્રિંગને કાપો છો ત્યારે શું થશે? તો કે સ્પ્રિંગના તમે ટુકડા કરશો ને તો k ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બાય l થશે. k ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે? 1 બાય l થશે. કારણ કે કાપતી વખતે આડછેદ એનો એ જ રહેશે, યંગ મોડ્યુલસ દ્રવ્યનો એનો એ જ રહેશે. તો ya બરાબર જ છે, તો k ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બાય l થશે. આમ તમે એક સામાન્ય અનુભવ કહો, તમારી બોલપેનમાં જે સ્પ્રિંગ હોય ને એના એકાદ બે ટર્નને કાપી નાખજો. પછી સ્ટીફનેસ એટલે કે કડકપણું, તમે સ્પ્રિંગને ફરી પાછી બોલપેનને દબાવજો, તમને થોડો હાર્ડ લાગશે. કેમ હાર્ડ લાગશે? લંબાઈ ઘટી જતા બળ અચળાંક વધી ગયો અને પરિણામે સ્ટીફનેસ, કડકાઈપણું અથવા કડકપણું, તમે જે બોલતા હો તો એ વધી જતું જોવા મળે. નરમ સ્પ્રિંગ સખત બની જાય, સ્ટીફ બની જાય. તો આ JEE પૂછાયેલા જ ક્વેશ્ચન મેં લીધા છે. તો કે ધારો કે મૂળ સ્પ્રિંગની લંબાઈ l તથા તેના બે ટુકડાઓની લંબાઈઓ L1 અને L2 અને આ ટુકડાઓના બળ અચળાંકો અનુક્રમે K1 અને K2 છે, જ્યાં L1 ઇઝ ગ્રેટર ધેન L2 છે. આમ L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? L. K ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બાય L પરથી K1 ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બાય L1 તથા K2 ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બાય L2 થાય. હવે એક કામ કરીએ, મોટો ટુકડો કોને લીધો છે? L1. L1 લંબાઈનો ટુકડો મોટો છે, વધુ લંબાઈનો ટુકડો છે. તો આપણે K1 શોધવાનું. એક કામ કરીએ, 3 અને 2 નો ગુણોત્તર લઈએ. તો K1 બાય K ઇઝ ઇક્વલ ટુ L બાય L1. પણ L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2. છેદ વિભાજન કરી, ચાલો નથી કરવું. L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2. તો L1 ઇઝ ઇક્વલ ટુ 2L2 કરી નાખો. તો 2L2 પ્લસ L2 3L2. તો L2 કટ થશે. તો K1 ઇઝ ઇક્વલ ટુ 3K બાય 2 તમને આન્સર મળશે. ચાલો, એક સાદા લોલકનો આ વટકાર T1 છે. હવે આધાર બિંદુને ઉર્ધ્વ દિશામાં y બરાબર kt સ્ક્વેર જ્યાં k બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ગતિ કરાવતા
નવો આવર્તકાળ T2 થાય છે, તો T1²/T2² શોધો. સમજી લો આપણું સાદું લોલક છે. હવે આ આધાર બિંદુ પોતે y જેટલા સ્થાનાંતર y બરાબર kt², જ્યાં k બરાબર 1 હોવાથી t², સમીકરણ અનુસાર સ્થાનાંતરિત થાય છે. આધાર બિંદુ સ્થાનાંતરિત થાય મતલબ કે ફ્રેમ સ્થાનાંતરિત થાય, તો આ ફ્રેમમાં પ્રવેગ ઉત્પન્ન થાય, તો ગોળામાં આભાસી પ્રવેગ એ ઉત્પન્ન થાય. આ ઉપરાંત ગોળામાં g જેટલો ગુરુત્વ પ્રવેગ તો છે જ, તો g ઇફેક્ટિવ અસરકારક ગુરુત્વ પ્રવેગ શું થશે? a+g થાય. તો એ અહીં આધાર બિંદુનું સ્થાનાંતર y = t², તો એની વેલોસિટી v બરાબર dy/dt 2t થશે. અને આથી આધાર બિંદુનો પ્રવેગ ઉર્ધ્વ દિશામાંનો પ્રવેગ a બરાબર db/dt 2 મીટર/સેકન્ડ². આથી ગોળામાં ઉદ્ભવતો અસરકારક ગુરુત્વ પ્રવેગ g ઇફેક્ટિવ g + a 10+2 તો 12 મીટર/સેકન્ડ² થાય. તો t1 = 2π√L/g તથા t2 = 2π√L/g ઇફેક્ટિવ. પ્રારંભમાં આટલો હતો, અંતમાં આટલો થાય. તો T1/T2 = √g effective/g, 12/10. તો T1²/T2², T1²/T2², 6/5. તમે વર્ગ લઈ લો તો આ આન્સર આવશે. ચાલો બીજો પણ એક સરસ પ્રકારનો ક્વેશ્ચન છે કે આકૃતિમાં સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે x વર્સિસ t નો આલેખ દર્શાવેલ છે. તો t બરાબર 4/3 સેકન્ડ સમયે કણનો પ્રવેગ શોધો. કેવી રીતે ગણશો? તો ધ્યાન આપજો. તમને અહીં આલેખ પરથી તમારે જોવાનું છે. તો પહેલામાં પહેલું એક દોલન કેટલા સમય પૂરું થાય? 8 સેકન્ડ. તો આવર્તકાળ 8 સેકન્ડ મળી ગયો. દોલનની શરૂઆત ક્યાંથી થાય? શૂન્ય સમયે સ્થાનાંતર કેટલું? તો x બરાબર 0 છે. સરળ આવર્ત ગતિના સમીકરણ કોના? આપણા બાપના. t બરાબર 0 એ x બરાબર 0 અને પાછું દોલન કઈ દિશામાં થાય? ધન x દિશામાં. અરે ભાઈ સ્થાનાંતર ધન થાય છે, તો સરળ આવર્ત ગતિનું સમીકરણ a sin ωt થશે. પણ જો આલેખ નીચે તરફ આવ્યો હોત તો આમ થયો તો -a sin ωt લઈશ. જો આલેખ ઉપરથી સ્ટાર્ટ થયો હોત તો અહીંથી x બરાબર +a પાસેથી, તો x = a cos ωt લઈશ. અને આલેખ નીચેથી સ્ટાર્ટ થયો હોત તો x = -a cos ωt લઈશ. તો આ રીતે સરળ આવર્ત ગતિના સમીકરણ આપણે જાતે બતાવી શકીએ. તો અહીંયા મધ્યમાન સ્થાનેથી ધન x દિશામાં થાય છે, તો એ sin ωt. તો વેલોસિટી v બરાબર dx/dt એ ઓમેગા cos ωt, અગાઉના સેશનમાં બધું ભણાવ્યું જ છે. અને એક્સિલરેશન dv/dt તો -a ઓમેગા સ્ક્વેર sin ωt, અથવા સીધે સીધું તમે લખી શકો -ω²x. સિમ્પલ છે, ખાલી x નું સમીકરણ લઈ લીધું, -ω²x. તો એનો મતલબ કે હવે મારે જો પ્રવેગ શોધવો હોય તો એનું મૂલ્ય જોઈએ, ઓમેગાનું મૂલ્ય જોઈએ, અને સમય તો આપણને 4/3 સેકન્ડ આપેલો જ છે. ચલો આલેખ પરથી જુઓ, એ કેટલા છે? કંપ વિસ્તાર 1 સેન્ટીમીટર. તો આલેખ પરથી એ બરાબર 1 સેન્ટીમીટર અને આવર્તકાળ 8 સેકન્ડ. તો ઓમેગા = 2π/t 2π/8 π/4 રેડિયન/સેકન્ડ. તો t = 4/3 સેકન્ડ સમયે કણનો પ્રવેગ a = -1, કિંમત જ મૂકવાની છે, π²/16 sin π/4 × 4/3. તો π²/16 × sin π/3 તો -π²/16 × √3/2 √3π²/13 cm/s². તો આ રીતે તમે આન્સર મેળવી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેપિટલ L લંબાઈ અને કેપિટલ M દળનો એક સળિયો, તો એક સળિયો છે, તેના કેન્દ્ર પાસેથી જડિત કરેલો છે, એકચ્યુઅલી પીવોટ થયેલો છે, લટકાવેલો છે. તેના બંને છેડાઓ કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગો સાથે જોડાયેલા છે. તો આ બંને સ્પ્રિંગોના બળ અચળાંક કે છે. સળિયો પોતે દોલન કરવા માટે મુક્ત છે
હવે સળિયાને થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપવામાં આવે, ધારો કે આ થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપવામાં આવે ને છોડી દેવામાં આવે તો દોલનોની આવૃત્તિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપો. શરૂઆતની સ્થિતિ મેં આકૃતિમાં બતાવી લીધી. ત્યારે સળિયાને થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપે તો ઉપરની સ્પ્રિંગ એક્સ જેટલી અને નીચેની સ્પ્રિંગ પણ સેમ એક્સ જેટલી જ ખેંચાશે, કારણ કે સળિયો એના મધ્યબિંદુથી પીવોટ થયેલો છે, ટિલ્કિટ કરેલો છે, ફિક્સ કરેલો છે. હવે આ સ્થિતિમાં તમે શું વિચારશો કે બંને સ્પ્રિંગોમાં સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં kx જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. kx જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. આવા પુનઃસ્થાપક બળ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ નથી. પરિણામ સ્વરૂપ સળિયો ટોર્ક અનુભવશે. તો ટોર્ક બરાબર બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, જે સળિયાની લંબાઈ જેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો, પુનઃસ્થાપક ટોર્ક માઇનસ ચિહ્ન લખ્યું છે, કોણીય સ્થાનાંતર સમઘડી, તો આપણું ટોર્ક વિષમઘડી પ્રોડ્યુસ થાય છે. ચાલો તો બરાબર ધ્યાન આપજો. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા માઇનસ KLX, પણ આઈ સળિયાની જડત્વની ચાક માત્રા, ml²/12 એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને છે. આલ્ફા d² θ/dt² માઇનસ KLX. તમે જોઈ શકશો કે એક એલ કટ થશે તો અહીંયા શું બાકી રહેશે? -12kx upon ml. અને બીજું, ખૂણો થીટા અત્યંત નાનો છે તો રેડિયનમાં ખૂણો, ચાપ x, ત્રિજ્યા l/2. તો આમ થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ x upon l/2. ચાલો તો એક એલ પાછા કટ થશે, એ ઉપર જાય, 2 ગુણ્યા 12 મતલબ કે 2 અને 12 તો 2 કટ થાય તો અહીંયા 6 બાકી રહે. તો d²x/dt² -6k/m into x. આ સમીકરણ સરળા વર્ગતીનું વિકલ સમીકરણ છે, જેને d²x/dt² બરાબર -ω²x સાથે સરખાવતા ω² ઇઝ ઇક્વલ ટુ 6k/m માટે ω ઇઝ ઇક્વલ ટુ √6k/m, તો 2πf બરાબર √6k/m. તો f ઇઝ ઇક્વલ ટુ 1/2π √6k/m. આ થશે દોલનોની આવૃત્તિ. ચાલો આગળ વધીએ. તો આકૃતિમાં દર્શાવેલ કેપિટલ M દળનો એક બ્લોક કેપિટલ A કંપ વિસ્તારના સરળ આવર્ત દોલનો કરે છે. તો આ બિંદુનો કંપ વિસ્તાર શોધો. વિદ્યાર્થી મિત્રો, કેપિટલ M દળનો બ્લોક ધારો કે A જેટલું સ્થાનાંતર અંદર તરફ અનુભવે તો K2 લંબાઈની સ્પ્રિંગ K2 બળ અચળાંકવાળી સ્પ્રિંગ x2 જેટલી દબાય, K1 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ x1 જેટલી દબાય. મતલબ કે બંનેના સંકોચનોનો સરવાળો એ જ આપણા બ્લોકનો કંપ વિસ્તાર થશે. ક્લિયર? પ્રશ્ન પૂછું, P બિંદુ કેટલું અંદર જશે? તો સ્વાભાવિક છે કે P બિંદુ જેટલી સ્પ્રિંગ K1 બળ અચળાંકવાળી સ્પ્રિંગ દબાય એટલું જ P બિંદુ પણ અંદર જવાનું. આથી તમને કોઈ એમ પૂછે P બિંદુનો કંપ વિસ્તાર કેટલો? તો આ જે P બિંદુ છે, આ P બિંદુનો કંપ વિસ્તાર કેટલો? તો કે P બિંદુનો કંપ વિસ્તાર x1 જેટલો છે. હવે બરાબર જોજો. તો કે M દળનો બ્લોક જ્યારે ડાબી તરફ એ જેટલું મહત્તમ સ્થાનાંતર અનુભવે ત્યારે ધારો કે K1 અને K2 બળ અચળાંકો ધરાવતી સ્પ્રિંગોમાં ઉદ્ભવતા મહત્તમ સંકોચન અનુક્રમે x1 અને x2 છે. આથી x1 + x2 = એ થાય. હવે P બિંદુની પરિસ્થિતિ વિચાર કે P બિંદુ આ સ્પ્રિંગ દબાયેલી છે. જ્યારે સ્પ્રિંગ સંકોચનમાં હોય, સ્પ્રિંગને જ્યારે તમે સંકોચનમાં લાવો તો પુનઃસ્થાપક બળ હંમેશા એના છેડાઓથી બહારની તરફ હશે. તો P બિંદુની પરિસ્થિતિ શું હશે? તો કે P બિંદુ પાસે આપણી આ સ્પ્રિંગ K1 x1
હા કે ને, જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરશે. અને આ સ્પ્રિંગ પણ દબાયેલી છે K2x. સ્પષ્ટ છે કે P બિંદુ પાસે આ પુનઃસ્થાપક બળો એકબીજાને સમતોલશે. તો મહત્તમ સંકોચન વખતે P બિંદુ કેવું થાય છે? સ્થિર. તો આ બંને P બિંદુ પાસે સમતોલાશે. તો K1x1 ઇઝ ઇક્વલ ટુ K2x2. K1x1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? K2x2. તો x1 બાય x2 ઇઝ ઇક્વલ ટુ K2 બાય K1. ચાલો છેદમાં યોગ પ્રમાણ લઈ લઈએ. તો x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ a, અને x1 ને કરતા બનાવીએ તો K2a અપોન K1 પ્લસ K2. ચાલો એના પછી JEE એડવાન્સનો આ પ્રોબ્લેમ છે. એક નાના બ્લોકને 4.9 મીટર લંબાઈની દળ રહિત અને ખેંચાયા વિનાની એક સ્પ્રિંગના છેડા સાથે જોડેલ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. સમગ્ર તંત્રને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર રાખેલ છે. હવે બ્લોકને 0.2 મીટર સ્થાનાંતર આપી સ્પ્રિંગને ખેંચવામાં આવે છે. તો આ તંત્રને t=0 સમય આ સ્થિતિમાંથી મુક્ત કરતા તંત્ર ω/π/3 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરે છે. તો હવે t=0 સમયે જ એક નાના ગોળાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ P બિંદુએથી 45° ખૂણે v ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો O બિંદુથી P નું અંતર 10 મીટર છે. જો t=1 સેકન્ડ સમયે આ ગોળો બ્લોક સાથે અથડાતો હોય તો v નું મૂલ્ય શોધો. g=10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો શું માહિતી આપેલી છે જરા જોજો. પ્રારંભમાં આપણી જે આ સ્પ્રિંગ છે એની મૂળ લંબાઈ કેટલી છે? 4.9 મીટર. હવે ત્યાંથી આને મેક્સિમમ 0.2 મીટરનું સ્થાનાંતર આપવામાં આવે છે. મતલબ કે બ્લોક એના ગતિપથના ધન છેડા પાસે છે. અહીંયા કંપ વિસ્તાર કેટલો થશે? 0.2 મીટર. કારણ કે સમતોલન સ્થાનેથી તમે જેટલો એને આપણું સમતોલન સ્થાન છે, અને ત્યાંથી 0.2 મીટર મતલબ કે એનું મહત્તમ સ્થાનાંતર કંપ વિસ્તાર 0.2 મીટર થાય. ચલો મને કોણ કહેશે આના દોલનોનું સમીકરણ શું કહેશે? સરળ આવર્ત ગતિનું સમીકરણ વિચારો. તો કે દોલન ગતિપથના ધન છેડા પાસેથી થાય છે. તો x = 1 cos ω t. ચેક કરી લેવાનું. t=0 મૂકો તો x +a થવું જોઈએ. થાય છે, બરાબર છે. ચાલો તો આનું દોલનોનું સમીકરણ મળ્યું. હવે આપણે એ જોવાનું છે કે t=1 સેકન્ડ આ આપણો બ્લોક ક્યાં હશે? આ બ્લોક ક્યાં હશે? તો t=1 માં મૂકીને x નું સ્થાન શોધી લઈશું. હવે આ દાખલામાં બીજું શું કીધું છે કે 1 સેકન્ડ સમય આ બ્લોક જ્યાં હોય એની સાથે આ પ્રક્ષિપ્ત કણ અથડાવવાનો છે. બંને એક સાથે. જ્યારે આ x +a પાસે હતો તે જ વખતે, મતલબ કે આણે જ્યારે દોલનની શરૂઆત કરી તે જ વખતે 45ના ખૂણે, સમક્ષિતિજ સાથે 45ના ખૂણે આ નાનકડા ગોળાને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલી ઝડપથી? v ઝડપથી, જે આપણે શોધવાની છે. તો સ્પષ્ટ થશે કે t=1 સેકન્ડ સમયે આ બ્લોક જ્યાં હશે ત્યાંથી P નું અંતર, ત્યાંથી જ આ P બિંદુનું અંતર એ આપણા ગોળાની અવધિ થશે. અને અવધિનું સૂત્ર r = v², અહીંયા ઝડપ v છે, sin 2θ/g માં આ અંતરને મૂકી દઈશું. થીટા આપેલો છે, g ખબર છે 10, એના પરથી v શોધીશું. તો દાખલો બહુ સરળ છે, પણ પહેલા તો એ જ ગણવું પડશે કે t=1 સેકન્ડ સમય આપણો બ્લોક ક્યાં છે. તો બ્લોકનું સમીકરણ પણ મેં તમને સમજાવી દીધું. તો બરાબર જોજો. બ્લોકની સરળ આવર્ત ગતિ માટે t=0 સમય બ્લોક તેના x +a સ્થાને હોવાથી તેની સરળ આવર્ત ગતિનું સમીકરણ x = 1 cos ω t થાય. મારે t=1 સેકન્ડ સમય બ્લોકનું તેના ગતિપથ પરનું સ્થાન x = 1 cos ω, 1 cos ω × 1
થશે. તો 0.2 cos π/3 ઓમેગા આપેલા છે, તો 0.2 ઇન્ટુ હાફ cos π/3 cos 60 હાફ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.1 મીટર. સરસ સરસ સરસ. આપણો બ્લોક ક્યાં છે? તો આપણો બ્લોક x બરાબર પ્લસ 0.1 મીટર અંતર પર. તો ચાલો 4.9 પ્લસ 0.1, 4.9 પ્લસ 0.1, 4.9 પ્લસ 0.1 કેટલા થાય? 5 મીટર. હવે આખું આ ટોટલ અંતર 10 મીટર છે. આકૃતિ જુઓ, O થી P નું અંતર 10 છે. તો હવે આ અંતર પણ કેટલું થશે? 10 માંથી 5 જાય તો 5 મીટર, જે આપણા કણની પ્રક્ષેપ્ત કણની અવધિ થશે. તો બરાબર જોજો, O થી બ્લોકનું સ્થાન 5 મીટર થાય. વળી આ સ્થાનથી પ્રક્ષિપ્ત ગોળાના પ્રક્ષિપ્ત બિંદુનું અંતર 10 ઓછા 5 5 મીટર થશે. આમ પ્રક્ષિપ્ત ગોળા માટેની અવધિ 5 મીટર થાય. ચાલો અવધિનું ઇક્વેશન મૂકી દો. θ 45 છે. તમે ડાયરેક્ટ 45 નો ખૂણો હોય તો મહત્તમ અવધિનું સૂત્ર v²/g પણ લખી શકો. સાદુરૂપ આપો તો v ઇઝ ઇક્વલ ટુ √50 મીટર પર સેકન્ડ. ચાલો આકૃતિમાં દર્શાવેલ નળાકાર સરક્યા વિના ગબડે પોતાના દોલનોનો આવર્તકાળ શોધો. નળાકારનું દળ m અને ત્રિજ્યા r છે. મિત્રો, આ રીતે જ્યારે પુલીવાળો અથવા સરક્યા વિના ગબડતા પદાર્થના તંત્રનો પ્રોબ્લેમ આપેલો હોય તો આપણે અનેક બ્લોક લઈ લેવા. બ્લોક m દળ છે, કે બળ અચળાંક છે, તો દોલનોનો આવર્તકાળ શું આવશે? 2π√m/. પણ જો તમને ચાક ગતિ બરાબર તમે ભણ્યા હો ને ભણાવેલું, મેં એમ કહ્યું કે જ્યારે આ પદાર્થનું દળ m છે અને સાથે સાથે ગબડે પણ છે, તો અહીંયા એનું m/m રોટેશનલ ચાક ગતિય દળ ઉમેરી દેવા. શું ઉમેરી દેવાનું? m+m રોટેશનલ. પુલીવાળા પ્રોબ્લેમ્સ યાદ કરો તો 2π m+m રોટેશનલ, અને m રોટેશનલ એટલે I/r². તો એકદમ શોર્ટકટ છે કે t બરાબર 2π√m+m રોટેશનલ બાય k m+I/r² અપોન k. t બરાબર 2π√m+, ચાલો નળાકાર છે, કંઈ ના આપ્યું નક્કર નળાકાર લઈ લો, mr²/2 ભૌમિતિક અક્ષનું લક્ષીનફળ, તો I/r² ઇઝ ઇક્વલ ટુ m/2. સાદુરૂપ આપતા √3m/2k. તો જ્યારે આપેલ નળાકાર x જેટલું સ્થાનાંતર કરે ત્યારે તેની કુલ ઉર્જા ચાલો તો આપણી બીજી રીત છે. આ પહેલી રીત આપણી પૂરી થઈ ગઈ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. પણ હવે આપણે એનર્જી મેથડથી કરી કે ધારો કે નળાકાર x જેટલું સ્થાનાંતર કરે ત્યારે તેની કુલ ઉર્જા શું થશે? ½ kx² + ½ mv² પ્લસ સરક્યા વિના ગબડે છે ½ i⍵². તો kx² પ્લસ ½ mv² ઇઝ ઇક્વલ ટુ હાફ, ચાલો સરક્યા વિના ગબડે પહેલા તો હાફ I એટલે mr²/2, અને સરક્યા વિના ગબડતા પદાર્થની શરત v ઇઝ ઇક્વલ ટુ r⍵, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ E/r. ચાલો તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ. હવે આપણને ખબર છે કોઈ પણ સમયે દોલકની યાંત્રિક ઉર્જા અચળ છે, તો d/dt બરાબર શું થાય? 0. તો ½ k d/dt ઓફ x² d/dt ઓફ v² 3/4m અચળ. તો ½ k x² એનું વિકલન x ની પ્રત્યે છે બાયોલોજી વાળા, તમારા માટે આ સ્ટેપ લખ્યું છે, ઇન્ટુ dx/dt 3/4m d/dv ઓફ v² dv/dt. આથી ½ k 2x ઇન્ટુ v dx/dt v, અને dv/dt તો પ્રવેગ છે. ચલો બધામાંથી તમે જોઈ શકશો, હાફ કટ કરીએ, 2v કટ કરીએ, બાકી શું રહેશે? kx, અને અહીંયા
હાફ જતો 3/2 ma કમ્પ્લીટ 3/2 ma. 3/2 ma is equal to minus kx and a is equal to d square x by dt square બરાબર minus 2k by 3m. તો omega square is equal to 2k by 3m. Omega is equal to under root 2k by 3. તો 2 pi by 3 is equal to under root 2k by 3. So t is equal to under root 2 pi under root 3m by 2k. You will get same answer as above. Clear? ચાલો તો હવે એક સારો ક્વેશ્ચન છે કે આકૃતિમાં દર્શાવેલ સ્મોલ m દળનો બ્લોક કે ગતિ ઉર્જા ધરાવે છે. હવે તે આકૃતિમાં દર્શાવેલ સ્થિર સ્પ્રિંગ બ્લોક્સના તંત્ર સાથે એક પારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બહુ જોરદાર ક્વેશ્ચન છે. સંઘાત બાદ બ્લોક કે ડેશ ગતિ ઉર્જા સાથે પાછો વિરુદ્ધ દિશામાં ફેંકાય છે. કે ડેશ ગતિ ઉર્જા સાથે. તો આ સ્પ્રિંગ બ્લોક્સના તંત્રના દોલનોની કુલ ઉર્જા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો m દળનો બ્લોક આ સમગ્ર તંત્ર સાથે અથડાય આ ઘટનાનું અવલોકન કરો. શું થશે? જેવો અથડાય આખું તંત્ર જમણી તરફ ખસવાનું તો ખરું જ, તરત ખસવા લાગશે. કેમ? સ્પ્રિંગ જેવી દબાય, પુનઃસ્થાપક બળો ઉત્પન્ન થાય. પ્રારંભમાં m દળના બ્લોકનો વેગ બીજા એટલે કે 2 નંબરના બ્લોકનો વેગ 3 કરતા સહેજ વધારે હશે. પણ જ્યારે સ્પ્રિંગ મહત્તમ સંકોચન અનુભવશે ને ત્યારે આ બંને બ્લોકના વેગ સરખા થઈ જશે. જ્યારે આ બંને બ્લોકના વેગ સરખા થઈ જાય પછી સ્પ્રિંગ વધારે દબાતી નથી. તો આપણે આ સ્થિતિને પકડવાની છે. આ સ્થિતિમાં શું થશે? આપણા સ્મોલ m દળનો બ્લોક આ બંને બ્લોક મતલબ કે આ બ્લોક સાથે અથડાતો હશે અને પોતાની ગતિ ઉર્જા ટ્રાન્સફર કરતો હશે. સાથે સાથે આ ગતિ ઉર્જા એ આ બ્લોકને પણ મળતી જશે અને સ્પ્રિંગમાં પણ સંગ્રહ પામતી હશે. જે સ્થિતિમાં સ્પ્રિંગ મહત્તમ સંકોચાશે ત્યાર પછી જ આ બ્લોક ફરી પાછો ફેંકાશે. આ ઘટના બહુ ત્વરિત હોય છે, તરત પાછો ફેંકાશે. તો અહીં પ્રારંભમાં બ્લોક એકની ગતિ ઉર્જા ધારો કે k છે અને એની આપણે ઝડપ ધારી લઈએ u છે. તો હાફ mu સ્ક્વેર બરાબર k થાય. તો u બરાબર અંદર 2k બાય અને અથડામણ પછી એની ગતિ ઉર્જા k ડેશ, તો એની ઝડપ ધારી લઈએ v ડેશ. તો અથડામણ બાદ હાફ mv ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k ડેશ. તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? v ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અંડર રૂટ 2k ડેશ બાય m. ધારો કે અથડામણ વખતે જ્યારે સ્પ્રિંગ મહત્તમ સંકોચાય છે ત્યારે બંને બ્લોક સમાન વેગ v થાય છે મહત્તમ સંકોચન વખતે. તો મહત્તમ સંકોચન વખતે શું થયું? અથડામણ પૂરી થવાની સ્થિતિ થઈ ગઈ. m દળનો બ્લોક v ડેશ વેગથી પાછો ફેંકાયો. આ બંનેના તંત્રનો વેગ 2v થયો અને આ વખતે સ્પ્રિંગ મહત્તમ દબાયેલી છે. એટલે કે એના દોલનોની કુલ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. સ્પ્રિંગ મહત્તમ દબાયેલી છે અને આપણે એ દોલનોની ઉર્જા શોધવાની છે. બરાબર જોજો, એક એક શબ્દોને મારા સાંભળજો. તો ચાલો પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ લઈએ. તો કોઈ પણ સમય આ ઘટનામાં વેગમાનનું તો સંરક્ષણ થવાનું. પ્રારંભમાં વેગમાન mu અને અથડામણ બાદ તરત માઇનસ mv ડેશ પ્લસ 2mv. તો 2v u પ્લસ v ડેશ, કારણ કે mm કટ કરી નાખીએ. u ડેશ ને આપણે v ડેશ ને ડાબી બાજુ લઈ જાઉં તો u પ્લસ v ડેશ. ચાલો u અને v ડેશની કિંમતો મૂકી દો. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમના ઉપયોગમાં લઈએ. તો પ્રારંભમાં કુલ ઉર્જા પેલા બ્લોકની હતી k. અથડામણ પછી ફરી પાછો પેલો બ્લોક k ડેશ ગતિ ઉર્જા સાથે તો ફંગોળાયો, પાછો વિરુદ્ધ દિશામાં આવ્યો છે અને આખું તંત્ર રેખીય ગતિ પણ કરે જ છે. સાથે સાથે સ્પ્રિંગ પણ દબાયેલી છે કે જે હવે પછીની નેક્સ્ટ સિચ્યુએશનમાં ખુલવાનો પ્રયત્ન કરશે અને આ બ્લોક રેખીય ગતિ ઉપરાંત દોલન ગતિ કરતા જશે. તો k ડેશ જે બ્લોક ફરી પાછો k ડેશ ઉર્જા સાથે પોતાની ગતિની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં ફેંકાયો. એથી જ વેગમાન વખતે આપણે માઇનસ લખ્યું છે, જરાક ધ્યાન આપજો. આ માઇનસ ક્યાંથી આવ્યું? કદાચ કોઈને પ્રશ્ન હોય તો પાછો રિપીટ કરું છું.
પ્લસ હાફ 2mv², બંને બ્લોકના તંત્રની 2m એટલા માટે કર્યું કે આખું તંત્ર લીધું છે. હાફ mv² પ્લસ હાફ mv², હાફ 2mv², પ્લસ દોલનોની ઉર્જા. ચાલો ઈ દોલનોને આપણે કરતા બનાવીએ તો k માઇનસ k ડેશ માઇનસ 2 કટ થઈ જશે mv² પ્લસ વીની કિંમત મૂકી દો v² તરીકે, તો શું આવશે 1/4 અને આખા બ્રેકેટનો વર્ગ. ચાલો વિસ્તરણ કરો તો √2k/m નો સ્ક્વેર 2k/m પ્લસ 2 ટાઈમ્સ પ્લસ √2k'/m હોલ સ્ક્વેર તો 2k'/m. ચાલો એક કામ કરી, બધા પાસે 2 છે જ, m છેદમાં છે તો એમને બહાર લઈએ તો ઉડી જાય. બધાને 4 વડે, દરેક પદને 4 વડે ભાગી નાખે એટલે 2k/4 k/2. આમાં 2 ગુણ્યા 2 4, તો 4 નો વર્ગમૂળ 2, તો 4 અને 4 કટ થઈ જશે. અહીંયા k'/2 થશે. ચલો હજુ સાદો રૂપ આપી દો તો k માઇનસ k ડેશ માઇનસ k/2 માઇનસ √kk ડેશ માઇનસ k'/2, k માઇનસ k/2 k/2 માઇનસ k ડેશ k'/2 માઇનસ 3k'/2 માઇનસ √kk ડેશ. ચાલો તો લસા આપણે 2 લઈએ તો k માઇનસ 3k ડેશ માઇનસ 2 ટાઈમ્સ √kk ડેશ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આટલા રાખીએ છીએ દાખલા. હવે પછીનું જે સેશન તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જ છે, તો હજુ અમુક ટિપિકલ પ્રોબ્લેમ્સ અને JEE નીટની પરીક્ષામાં જે પ્રોબ્લેમ્સ પૂછાયા છે એનું પણ સેક્શન મેં એક અલગ રાખ્યું છે. તો એ માટે એ સેક્શન માટેનું સેશન આગળ તમે વોચ કરતા રહેજો. બરાબર, તમને જેવો વિડીયો અપલોડ થશે ઓસિલેશન્સ સેશન 6, તો તેમાં તમારે એનો અભ્યાસ કરવાનો રહેશે. મોસ્ટલી મેં એડવાન્સ લેવલના ક્વેશ્ચન્સ એમાં રાખ્યા છે. તો ફરી પાછું ભગવાન પાસે તમારા માટે સારા આશીર્વાદ હું માંગુ છું. ખૂબ મહેનત કરજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.